સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમારથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. સૌથી પહેલા મિત્રો આપણે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 20/10/2025 ને સોમવાર. આસો વદ 14 તિથિ છે અને અમાવસ્યા પણ છે. આજે દિવાળી છે. દિવાળીની બધાને ઘણી ઘણી શુભકામના. હેપી દિવાળી. આખું વર્ષ તમારું ખૂબ સુંદર રીતે વ્યતીત થાય. ગયા વર્ષમાં જે કંઈ કાર્યો રહી ગયા છે, તમારા મનની ઈચ્છાઓ પૂર્તિ નથી થઈ, ભગવાનને પ્રાર્થના કરું સોમનાથ દાદાને બધી ઈચ્છાઓ તમારી પૂર્તિ કરે અને તમારું આખો પરિવાર ખૂબ સુખી રહે, આનંદમાં રહે એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પણ મિત્રો, આજે મારો વિડીયો તમે જે જોઈ રહ્યા છો એમાં આજે યુટ્યુબ ઉપર જઈને જય સોમનાથ હેપી દિવાળી લખવાનું ભૂલશો નહીં. હું આશા રાખું તો જેટલા જણા મારો વિડીયો જોશો એ બધા જ મને કોમેન્ટ્સમાં હેપી દિવાળી લખશો અને તે જ વખતે હું ભગવાનને તમારા માટે પણ પ્રાર્થના કરીશ કે તમારું આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થાય. એટલે તમે મારો વિડીયો યુટ્યુબ પર જુઓ, વોટ્સઅપ પર ના જુઓ, યુટ્યુબ પર જુઓ અને ત્યાં જ મને કોમેન્ટ્સમાં હેપી દિવાળી લખજો. બધાને ફરી પાછી હેપી દિવાળી, ઘણી ઘણી શુભકામના. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે 14 તિથિ આજે બપોરે 3:45 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી અમાવસ્યા ગણાશે. આજે બપોરે 3:45 પછી જે બાળકનો જન્મ થાય એને અમાસનો જન્મ ગણાશે. આ અમાસ શુભ ગણવામાં આવે છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે હસ્ત નક્ષત્ર. હસ્ત નક્ષત્ર આજે રાત્રે 8:17 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ચિત્ર નક્ષત્ર ગણાશે. આજના દિવસે દીપમાલ કરજો ઘરમાં, શણગારી દેજો ઘરને, કારણ કે આજે મહાલક્ષ્મી આવતી હોય છે ઘરમાં, માતા સરસ્વતી પણ આવતી હોય છે. ઘણો સરસ દિવસ છે આજે અને કાલિકા પણ આવે છે. ઘર સજાવી દેજો. આજે બાળકનો જન્મ થાય નક્ષત્ર ગણાય છે હસ્ત. હસ્ત નક્ષત્ર આજે રાત્રે 8:17 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ચિત્ર નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો યોગ જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૈધૃત. આ વૈધૃત યોગ આજે મળસ્કે 2:05 શરૂ થાય છે અને આવતીકાલે રાત્રે મળસ્કે 2:35 પૂર્ણ થઈ જાય છે. મિત્રો, આ વૈધૃત યોગમાં જન્મ બહુ અશુભ છે, પરંતુ આ વૈધૃત યોગ છે આજે દરેક જણાએ દીપદાનનું એક મહત્વ હોય છે. દિવાળીના દિવસે આજે દરેક જણાએ શું કરવાનું? તાંબાનો કળશ લેવાનો, એમાં ઘી ભરવાનું ગાયનું, એની પર એક તરભણું મૂકી દો, એમાં કાળા તલ મૂકી દો, એમાં કંઈક દક્ષિણા મૂકી દો, એની પર એક દીવો ચાલુ કરો. ઘીનો ચોખ્ખું ઘી લેજો અને દીવો કરી અને પછી ભગવાન શંકરના મંદિરે જઈ ભગવાનને પ્રાર્થના કરવાની છે કે પ્રભુ, મારા જીવનમાં જે દુઃખ દરિદ્રતા છે એ બધી દૂર કરો, મારું મારા પરિવારનું સર્વત્ર રક્ષણ કરજો, અમારા બધાનું આરોગ્ય સારું રહે એવું કરી એવી પ્રાર્થના કરવાની મહાદેવને, ભોલેનાથને. અને પછી ભગવાન શિવના ચરણમાં આટલી વસ્તુ મૂકી દો. આજે બહુ સરસ દિવસ છે, દિવાળી પણ છે અને અમાવસ્યા છે અને વૈધૃત યોગ છે. એટલે આ દાન કરવાનું ચોક્કસ રીતે ફળ પ્રાપ્ત થતું હોય છે. દાન કરવાથી અવશ્ય કરજો. ભગવાન શંકરના મંદિરે જઈ મહાદેવના ચરણમાં આટલું મૂકી દો. એનાથી તમારું આરોગ્ય પણ, અને જેને પણ હેલ્થનો પ્રોબ્લેમ રહેતો હોય ને એ લોકોએ ખાસ આ વસ્તુ કરી લો તો એનાથી ઘણો લાભ થાય એમ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે શકુની. શકુની કરણ બપોરે 3:45 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ચતુષ્પાદ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિના અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એની રાશિ કન્યા ગણાશે. આ કન્યા રાશિ 21 તારીખે સવારે 9:37 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ કન્યા ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજાવિધિ કરી લો, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. હેપી દિવાળી. આખું વર્ષ તમારું ખૂબ સુંદર રીતે વ્યતીત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીને પણ પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું શુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જેની વર્ષગાંઠ છે બધાને મારી ફરી પાછી હેપી દિવાળી. કોમેન્ટ્સમાં મને યુટ્યુબ ઉપર હેપી દિવાળી લખવાનું ભૂલશો નહીં. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી માટે જઈ રહ્યા છે, કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યું છે, કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈ બહાર ફરવા માટે જઈ રહ્યું છે, આજના દિવસે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય, કોઈ નવો ધંધો વેપાર આજે નવો શરૂઆત કરવા જઈ રહ્યા છે તો એમાં પણ તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું શુકન કરીને નીકળજો, જેથી કરીને કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. એમ તો આજે સોમવાર છે, કોઈ પણ કાર્ય આજે કરવા જવાનો હોય કે ન જવાનો હોય, આજના દિવસે ઘરથી બહાર નીકળો
એટલે માતાને વંદન કરીને નીકળો. ઘરમાં દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને નીકળવાનું, ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો. આટલી પ્રાર્થના કરીને ઘરેથી નીકળો. આજે પક્ષીઓને દાણા ખવડાવવાથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય છે તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે. પરંતુ મિત્રો આજે રાત્રે 8:17 સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે, તેનું ફળ શું મળે તે આપણે જોઈ લઈએ. આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, કોઈ પણ કાર્યની ખરીદી કરી દો, વેચાણ કરી લો. આજનો દિવસ ઘણો શુભ છે દરેક કાર્ય કરવા માટે. આજે કરેલા કાર્યમાં ચોક્કસ વિજય અને સફળતા પ્રાપ્ત થતી હોય છે. આજના દિવસે નવા વસ્તુ દરેક જણા ધારણ કરી લો, કારણ કે ઉઘરાણી પાછી આવશે. જેની પાસે પૈસા લેવાના નીકળતા હોય તે પણ મળશે. અને જે ભાઈઓના લગ્ન ન થયા હોય એ લોકોને કન્યા જોવા જવાનું થઈ શકે, તેમજ પ્રવાસ પણ થઈ શકે, પ્રવાસમાં પણ સારી સફળતા મળી શકે, એવો આજનો દિવસ છે. આજે રાત્રે 8:17 સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરશો એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે. પરંતુ આજે રાત્રે 8:17 થી લઈ આવતીકાલે રાત્રે 10:59 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, 11 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો, ખરીદી કરો, વેચાણ કરો, ઉત્તમ દિવસ છે. આજે જે કંઈ કાર્ય કરો છો એ બીજી વાર કરવાનો યોગ ઉભો થાય છે. માટે આજે ખરીદી કરો છો તો પાછી ખરીદી કરવાનો યોગ ઉભો થાય, વેચાણ કરો છો વેચાણ કરવાનો યોગ ઉભો થશે, કોઈ યાત્રા પ્રવાસ માટે જાઓ છો તો યાત્રા પ્રવાસ જવાનો યોગ ઉભો થશે. આજના દિવસે જે કંઈ કાર્ય કરો વારે ઘડીએ કરવાથી લાભ થતો હોય તેવા કાર્યો કરી શકો છો. આજે નવા વસ્ત્ર ધારણ ન કરશો. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી વિઘ્ન સંતોષીઓનો સામનો કરવો પડે, તમારા પ્રેમમાં તિરાડ પડે છે, ભાઈ બંધુ સાથે મનદુખ થઈ જાય, અણગમો આવી જાય કપડા પ્રત્યે પણ. માટે આજે નવા વસ્ત્ર ધારણ ન કરશો. આજે રાત્રે 8:17 થી લઈ આવતીકાલે રાત્રે 10:59 સુધીમાં નવા વસ્ત્ર ધારણ ન કરશો. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ પરમ પવિત્ર અશ્વિન માસે શુભે કૃષ્ણ પક્ષે ચતુર્દશીયાયામ અંતર્ગત અમાવસ્યાયામ સૌમ્યવા શરણવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું.
બોલવાનું અનુસારત સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.